જલ્દી હું ટ્રાય કરું અને લાગી ગઈ છે મને ખૂબ ભૂખ. પછી તો જીપમાં જાય ને એટલે જીપ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ને ઘણા ટાઈમથી મેં ઘણી બધી કોમેન્ટમાં લખ્યું હતું કે હું ક્યાં ફરવા જાઉં, તમે મને કોમેન્ટ કરો. તો તમારા બધાની ઘણી બધી કોમેન્ટ આવી હતી કે તેજસભાઈ આ પ્લેસે ફરવા જાઓ, આ પ્લેસે ફરવા જાઓ. અને હું એકલો ફરવા નથી જતો, તમને લોકોને સાથે લઈને ફરવા જાઉં છું. કેમ કે તમે મારા ને હું તમારો, તો તમે બધા મારી સાથે હશો તો મને ખૂબ જ આનંદ આવશે. તો આપણે એક જગ્યાની સફર આપણે ચાલુ કરીએ ને ત્યાં આપણે ફરવા જઈએ. રાતે 2 વાગે હું જવાનો છું. કોણ કોણ મારી સાથે છે એ બધું આપણે જોશું. અને વિડીયોમાં કોઈ નવા આવ્યો હોય તો ચેનલને ફોલો તો કરતું જવું પડે ને, એટલે જલ્દી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ, બરોબર. અને આપણે કોણ કોણ જાય છે, ક્યાં ક્યાં પ્લેસ ઉપર જવાનું છે, એ બધું આપણે આ જ વિડીયોમાં જોશું. થાય છે મોડું ને આવે છે ભાઈઓ રેલવે સ્ટેશને. તો હવે હું જલ્દી દુકાન વધાવી અને પછી જાઉં રેલવે સ્ટેશને. કેમ કે ટ્રેનનો ટાઈમ થઈ જશે તો ટ્રેન કે આપણા હાટું ઊભી નહીં રહી. તો જલ્દી જાય રેલવે સ્ટેશને અને પછી મળીએ ભાઈને. તો હાલો આપણે બધા સાથે. બેગ છે રેડી ને સાથે છે સચિનભાઈ. હવે આપણને મૂકવા આવે છે કે આપણી ભેગા સફરમાં સાથે છે એ તો આપણને રેલવે સ્ટેશને જઈને જ ખબર પડશે. તો હાલો આપણે જઈએ અને જલ્દી, કેમ કે ટાઈમ છે ઓછો અને કામ છે જાજા એના જેવું છે. એટલે ટ્રેન વહી નહીં તો જાહે તો કંઈક બીજું કરવું પડે. રેલવે સ્ટેશને અમે પહોંચી ગયા છીએ અને ભાવિનભાઈ આપણી પહેલા પહોંચી ગયા. મહાદેવ મારા ભાઈ ને મહાદેવ. બસ મજા મજા. તો અમે બે ભાઈઓ જઈએ છીએ અને સચિનભાઈ આવ્યા છે અમને મૂકવા માટે. કેમ કે કામ હોય, શોપનું કામ હોય અને ઘણા બધા કામ હોય એટલે બે ભાઈઓ એક સાથે ન નીકળી શકીએ. એટલે અમે બે ભાઈઓ હું ને માં ભાવિનભાઈ જઈએ છીએ. અને ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે ને આ છે રેલવે સ્ટેશન. જઈએ ને હરીએ ફરીએ અને ક્યાં જઈએ એ જોઈએ. ટ્રેનમાં પછી હું સૂઈ ગયો હતો, કેમ કે કાલે કન્ટિન્યુ સવારે દુકાને કામ કર્યું હોય ને થાકી ગયો હતો. મેં કીધું બધું મૂકો સાઈડમાં ને પહેલા સૂઈ જાય. અને હવે અમે પહોંચી ગયા છીએ, તમને ફાઇનલી કહી દઉં, આબુ જઈએ છીએ. તો આબુ રોડની ટ્રેન હતી તો આબુ રોડે અમે ઉતરી ગયા છીએ બે ભાઈઓ. અને ચાની ચુસ્કી ભાવિનભાઈ મારે છે ને મારી લઈ આવ્યા છે. તો ચા પાણી પી પછી અહીંથી હવે ઉપર જવાનું છે, કેમ કે આબુ રોડ છે અને અહીંથી હવે ઉપર જઈએ. અને એ પણ તમને કહીશ કે હું પ્રાઇઝ હોઈશ કે કઈ રીતે જવાય છે. તો ચાલો બધા સાથે અને આનંદ કરવાનો છે અને ફૂલ મજા કરશે. હવે આપણે આબુ રોડથી આબુ જવાનો રસ્તો 1 કલાકનો રન છે. મેં કીધું અહીં લગીને આવ્યા છીએ તો જીપમાં જઈએ ને એટલે જીપ બંધાવી લઈએ છીએ અને જીપમાં ડીલ કરીએ છીએ. જો જીપમાં ડીલ થઈ જાય એટલે કેમ કે વ્યૂ ત્યાંનો સારો છે અને જોવાલાયક છે. અને ફર્સ્ટ ટાઈમ જ હું 4 વ્હીલ વગર આવ્યો છું. બાકી હું 4 વ્હીલ લઈને આની પહેલા આવ્યો હતો. તો લોકલ ટેક્સીનું આપણે જોઈએ અને એમાં જઈએ અને એનો વ્યૂ લઈ તો કેવી મજા આવી જાય. અને તમને લોકોને સારા સારા નજારા એમાં બતાવું. અને આ જીપ લઈ અને જઈએ. અને ભાવિનભાઈ બેઠા છે અંદર. શું કે ભાવિનભાઈ? મજા મજા. તો વાંધો નહીં, મજા છે ને. તો કાકાએ કરી જીપ ચાલુ ને ચડાવી હિલ સ્ટેશન છે બહુ વળાક. કાકાની સાથે કરીએ છીએ મજા. તમને પણ વાતાવરણ દેખાડું, બહારનો નજારો બતાવું. ખૂબ જ આનંદ આવી જાય. ભાવિનભાઈને લઈ લીધા હતા આગળ. એમ તો હું એકલો નજારો એન્જોય કરું તો મજા નો આવે ને, એટલે ભાઈને લઈ લીધા સાથે. હા, સરસ મજાની હોટલ ગોતી લીધી છે અને એનું વાતાવરણ છે સારું. અને પેલા મેં કીધું હોટલ ગોતી લઈ પછી જમવા કરવાનું ને બધું કરશું. અત્યારે મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ તો મેં કીધું પેલા નાસ્તો પાણી કરીએ. કેમ કે કયું ના ભાઈ કહે છે કે તમે આવ્યા નાસ્તો કરાવતા નથી. મેં બે ખંભે હોય નાસ્તો કેમ કરાવું? એટલે હવે શું છે, નાસ્તો કરવાનો છે કે નથી કરવાનો? હાલો બારે જઈને નાસ્તો કરતા આવી. એમ નો હાલે, નથી કરવો ભાઈ. નાસ્તો તો કરવો પડે ને, ભૂખ લાગી છે બહુ. એટલે ભાઈ કયું નો કહે છે ભાઈ નાસ્તો કરવો તો પછી બધું કરશું. પેલા જઈએ આપણે નાસ્તો કરવા માટે. તમને બહારનું વાતાવરણ દેખાડું તો તમને પણ મજા આવી જાય. તો હાલો જલ્દી. સરસ મજાના પરોઠા મંગાવી લીધા છે. હવે જલ્દી હું ટ્રાય કરું અને લાગી ગઈ છે મને ખૂબ ભૂખ.
ઓહો, એક તો પૂરું થઈ ગયું પરોઠું, બીજાનો ઓર્ડર આપી દીધો કેમ કે ખાયું છે બહુ. હાથમાં છે લસણ. કેમ છે બહુ મસ્ત છે. અને ચટણી એમ થઈ જાય કે કોરી આપણે ખાઈ જાય. જલ્દી આવી જાય ને વાર ન લાગે તો મજા આવી જાય. તો હમણાં જલ્દી નાસ્તો કરીને તમને બતાવું ફરી. છે ફૂલ ગરમ અને ઉપર છે બટર નાખેલું. પછી આમાં રાહ થોડી જોવાય. કાંઈ નથી ઉપરથી ચટણી. હાલો તો હવે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો. અને મારી સ્ટાઇલમાં સબસ્ક્રાઇબ કરતા જાજો મને. બાય બાય. અને નેક્સ્ટ વિડીયો આવશે એ બહુ સારો આવવાનો છે. એટલે હું ખાલી અત્યારે હોટલમાં જાઉં છું. નાહી ધોઈને તૈયાર થઈ અને તમને આની પછીના સારા સારા પ્લેસ બતાવું છું. તો આના પછીનો વિડીયો જોવાનું ચૂકતા નહીં. અને મિની બ્લોગ એ જોવાનું ચૂકતા નહીં. બહુ મસ્તીનો આવશે. ચલો બાય બાય.